હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી કેકારવની અંદર પાઠ 2 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। 2 વરસાદ ને 5 પેપર કોષ્ટકમાંથી શબ્દ શોધીને લખો। બરાબર, તો અહીં વિદ્યાર્થી મિત્રો અંબર છે, પછી રાત છે, ત્યાર પછી રાષ્ટ્રપતિ છે। બરાબર, તો આવી રીતે સ્વભાવ, નિરાંત, વરસાદ, રાષ્ટ્રપતિ, કવિ, અંબર, વીરો, સામયુ, પુરસ્કાર, કાળ, અષાઢ, લૂચો, તો આવી રીતે શબ્દ શોધીને લખવાના છે। અને હા, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર આ પાઠમાં પ્રશ્ન જવાબ સાથે અમારે સમજૂતી જોતી હોય તો મળી જશે? હા, આ સિવાય પરીક્ષાના પેપરની અત્યારથી મિત્રોને ચિંતા છે તો પરીક્ષાના પેપર પણ સરસ મજાના સોલ્યુશન સાથેના પ્રેક્ટિસ માટેના મળી જશે। તો ક્યાંથી મળશે સર? તો ભાઈ તમને ગુજરાતી સિવાયના બીજા બધા વિષયના વિડીયો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે ગણિત, ગુજરાતી અહીંયા આસપાસ હશે, ઇંગ્લિશ, હિન્દીના પાઠવાજ વિડીયો સ્વાધ્યાયન પોથીના જોઈ શકશો। ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિને કહેવાનું। પ્રશ્ન 2, આપેલા વાક્યો કાવ્યની કઈ પંક્તિમાં છે? તો પહેલું વાક્ય અષાઢી સાંજના અંબર ગાજે, બીજામાં માટીની ગંધ મીઠી માર્ગ બતાવશે, ત્રીજું વૃક્ષોની ડાળીને પાંદડેથી વહી ચાલ્યા, ચોથું હૈયાના હેત થકી સામૈયા કરવાને, પાંચમું ભાભીને રાતી ચોળ ચુંદડ ભીજે। ચલો ઉદાહરણ પ્રમાણે બનાવો। રાજા રાજ્ય પર રાજ કરતો હતો તો રાણી રાજ્ય પર રાજ કરે છે। સિંહણ શિકાર કરતી હતી, સિંહ શિકાર કરે છે। મરઘી મેદાનમાં ચણ ચણતી હતી, મરઘો ચણ ચણે છે। ચકો આકાશમાં ઉડતો હતો, ચક્કી આકાશમાં ઉડે છે। ગોવાળણ દૂધ વેચવા ગઈ હતી, ગોવાળ દૂધ વેચવા જાય છે। શબ્દ અંતાક્ષરી મુજબ વિસ્તારીય શબ્દનો અર્થ લખો। ચતુર એટલે હોશિયાર, રવિ એટલે સૂરજ દાદા, જીત એટલે વિજય, મહેમાન એટલે અતિથિ, રગ એટલે નસ, કોલસાથી ચાલતો ચૂલો, કોલસા બાળી ઉપયોગમાં લેવાતો ચૂલો, સગડી, બળતણ વાહન ચલાવવા ઉપયોગી દ્રવ્ય, બળતણ, પેટ્રોલ, ડીઝલ, ડિસ્કો, ડીજેના તાલમાં નાચવાનો પ્રસંગ, લગ્ન પ્રસંગ, વંદન કરવું, પ્રણામ કરવા, શહેર, નગર, રિવાજ, રીતિ, હાથી, હસ્તી, સરિતા, નદી, ગરીબ, નિર્ધન, ના, નહીં। તમારા વિસ્તારમાં બોલાતું વરસાદને લગતું જોડકણું, આવરે વરસાદ, ઢેબરિયો પ્રસાદ, ઊની રોટલીને કારેલાનું શાક। ચલો એક વાક્યમાં જવાબ આપો। સામા પટેલની જગ્યાએ તમે હોય તો શું કરો? જો હું સામા પટેલની જગ્યાએ હોઉં તો હું પણ વૃક્ષોને કાપવા ન દઉં અને તેનું રક્ષણ કરું, તેને પાણી પાઉં અને ઉજ્જડ માર્ગે 2-4 વૃક્ષો વાવું। સીમમાં વસતી એકમમાંથી ઉ સ્વરથી શરૂ થતા 3 શબ્દો લખો। ઉમર, ઉમંગ, ઉજાસ, ઉત્સાહ, ઉલ્લાસ, ઉર, ઉપરવાસ, ઉજ્જડ, ઘણા બધા શબ્દો છે। વૃક્ષ ન હોય તો શું થાય? વૃક્ષો ન હોય તો વાતાવરણમાં ઓક્સિજન ઘટી જાય, પ્રદૂષણ વધે, વરસાદ ઓછો પડે અને જીવ સૃષ્ટિનું અસ્તિત્વ જોખમાય। લેખકે વૃક્ષને પ્રણામ કેવી રીતે કર્યા? લેખકે વૃક્ષના થડને બત ભરીને પ્રણામ કર્યા તથા એવા ભાવથી કર્યા કે તે પ્રણામ વૃક્ષ વાવનાર સુધી પહોંચે। પાઠના આધારે પ્રશ્નોના જવાબ લખો। તમે સાંભળેલું વર્ષા ગીત લખો। આબમાં ઘનઘોર વાદળ છવાયા, મોરલા ટંકે ને વીજળી ચમકી, વરસે છે મેઘ મન મૂકી, ધરતી પર હરિયાળી છલકી। વરસાદ પછી વાતાવરણમાં શો ફેરફાર જોવા મળે? વરસાદ પછી વાતાવરણમાં ઠંડક પસરી જાય છે, ધૂળ અને ગરમી ઓછી થાય છે, હવા શુદ્ધ બને છે, ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે અને માટીની સોડમ એટલે કે સુગંધ ચારે દિશામાં શું થાય છે? ફેલાય છે। વરસાદ કેવી રીતે વરસે છે? વરસાદ ઝરમર, ધોધમાર, સાંબેલા ધાર તો ક્યારેક લૂચો વરસાદ હળવા ઝાપટા સ્વરૂપે વરસે છે। તમે વરસાદની રાહ જુઓ છો? કેમ? શું કામ? શા માટે જુઓ છો? તો હા, હું વરસાદની રાહ જોઉં છું કેમ કે મને વરસાદમાં નાહવા જવું શું થાય છે? ભીંજાવું ગમે તથા વરસાદ ધરતીને ઠંડક આપે
છે. ખેતી માટે પાણી પૂરું પાડે છે અને વાતાવરણને ખુશનુમા રાખે છે, એટલે મને વરસાદ ગમે છે. આગળ જોઈએ. ઉદાહરણ મુજબ જોડી બનાવો. હાથી હાથીણી, સિંહણ સિંહ, સસલું સસલી, વિદ્યાર્થી વિદ્યાર્થીની. પર્વતારોહણ કરવું હોય તો કઈ કઈ તૈયારી કરવી પડે? ચાલો, તો પર્વતારોહણ વખતે આપણે કઈ કઈ તૈયારી કરવી પડશે તો એમના વિશે આપણે લખીએ કે પર્વતારોહણ કરવું હોય તો શારીરિક અને માનસિક બંને તૈયારી કરવી પડે. બરાબર. શરીર અને મનથી યોગ્ય સાધનો જેવા કે મજબૂત પગરખા, ગરમ કપડાં, મજબૂત દોરડા તથા ચઢાણ માટેના અન્ય સાધનોની જરૂર પડે. પૂરતો ખોરાક અને પાણી પણ સાથે લેવા પડે. એક અનુભવી માર્ગદર્શકની પણ શું થાય? જરૂર પડે. સંવાદ લખો. ખેડૂત અને વેપારીનો સંવાદ દાદા કે પપ્પાની મદદથી બનાવીને લખો. ખેડૂત: નમસ્કાર વેપારી ભાઈ, મારી મકાઈ તૈયાર છે, ખરીદશો? વેપારી: નમસ્કાર, હા જરૂર. હા, ભાવ શું છે? ખેડૂત: 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. વેપારી: થોડું વધારે છે, રૂપિયા 1800 રાખો. ખેડૂત: ભાવ સહેજ વધારો, ખર્ચ પણ થયો છે. વેપારી: ચાલો 1900 થાય તો? ખેડૂત: સારું, ચાલે. આજે માલ લઈ જશો? વેપારી: હા, અને પૈસા તુરંત આપી દઈશ. ખેડૂત: ખૂબ ખૂબ આભાર. વેપારી: તમારો પણ આભાર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે જોઈએ તો પરીક્ષાના પેપરો ઘણા મિત્રોને અત્યારથી ચિંતા છે, તો પરીક્ષાના પેપરો તો ખરા જ, આ સિવાય મેં તમને કીધું એમ પ્રશ્નો અને જવાબ સહિતના વિડીયો પણ તમે એપ્લિકેશનમાં જઈને મેળવી શકશો. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.